અને ખ્યાતિકાંડના આરોપીઓ જ્યારે જે પકડાઈ ચૂક્યા છે તે હવે કોર્ટમાં હવાતિયા મારી રહ્યા છે। કાર્તિક પટેલે જામીન અરજી પર આજે સુનાવણી થશે। રાષ્ટ્રીય કોઠારીએ પણ જે જામીન અરજી કરી છે તેના પર પણ આજે સુનાવણી થશે। ધરપકડથી બચવા બંને આગોતરા જામીન અરજી કરી છે। ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં એફિડેવિટ પણ રજૂ કરશે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે આરોપીઓ હજી પણ ફરાર છે, પોલીસ પકડથી દૂર છે, તે આગોતરા જામીન માટે અરજી કરી રહ્યા છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, રાષ્ટ્રીય કોઠારી કાર્તિક પટેલની આ જામીન અરજી, વધુ વિગતો શું સામે આવી રહી છે? પ્રીતિ, ખ્યાતિ હોસ્પિટલ કાંડના એક બાદ એક આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। ડોક્ટર સંજય પટોડિયાની આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ તાત્કાલિક ધોરણે તેની ધરપકડ કરી લેવામાં આવી, જેના કારણે અન્ય આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને રાષ્ટ્રીય કોઠારીએ પણ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાં મૂકી છે। જે મુદ્દે આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ તરફથી બંને આરોપીને જામીન ન મળે તે માટે પણ એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવશે। બંને પક્ષોની સુનાવણી બાદ કોર્ટ ચુકાદો આપી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આભાર દિવ્યા તમામ વિગતો માટે।